નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. વડોદરા જિલ્લાના તીર્થક્ષેત્ર ચાંદોદના દયારામ 4 રસ્તા વિસ્તારમાં મહિનાઓથી ગોકળગાયની ગતિથી ચાલતી સુલભ શૌચાલયની કામગીરી. નર્મદા કિનારે સ્થિત પૌરાણિક તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે રોજબરોજ યાત્રિકો, પર્યટકો અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટતા હોય તેઓને મળતી નથી સુલભ શૌચાલયની સુવિધા, જેથી લોકો ખુલ્લામાં જવા મજબૂર, વિશેષ કરી મહિલાઓ અનુભવે છે છોછ. આગામી દિવસોમાં અધિક પુરુષોત્તમ માસ તેમજ ગંગા દશહરા પર્વનો પ્રારંભ થતો હોય સત્તાધીશો સ્તરે કામગીરી પૂર્ણ કરાવી સુલભ શૌચાલય ખુલ્લું મૂકી સુવિધા પૂરી પાડે તેવી છે અત્યંત જરૂર. આ અંગે વધુ માહિતી કંઈક આ પ્રમાણે સામે આવી રહી છે. વડોદરા જિલ્લાનું દક્ષિણ પ્રયાગતી ક્ષેત્ર ચાંદોદ એ ગુજરાતનું કાશી કહેવાય છે. ત્યારે આ પૌરાણિક તીર્થના મહિનામાં લઈ રોજ બેરોજ હજારો યાત્રિકો, પર્યટકો અને શ્રદ્ધાળુઓ અહીં ઉમટતા હોય છે. તેઓની સુવિધા માટે ચાંદોદ નગરના બસ સ્ટેન્ડ વિસ્તારમાં વર્ષોથી એકમાત્ર સુલભ શૌચાલય આવેલું હોય અને તે પણ જરૂરી સંચાલનના અભાવે વર્ષમાં 6 મહિના બંધ હાલતમાં રહેતું હોય. નગરમાં બીજું સુલભ શૌચાલય નિર્માણ પામે તેવી સમગ્રતઃ માંગ હતી, જેથી ચાંદોદના દયારામ ચોક વિસ્તારમાં આવેલી જૂની ગ્રામ પંચાયત ઓફિસની જગ્યા પર ગ્રામ પંચાયતે ફાળવતા અહીં સુલભ શૌચાલયના નિર્માણની કામગીરી આરંભ આવી છે. પરંતુ મહિનાઓથી ગોકળગાયની ગતિએ ચાલતી આ કામગીરી હજુ સુધી પૂર્ણ થઈ ન હોવાથી આ સુલભ શૌચાલય સુવિધા અર્થે કાર્યરત નહીં કરાતા લોકો ના છૂટકે ખુલ્લામાં જવાની ફરજ પડી રહી છે અને વળી તેમાંય વિશેષ કરીને મહિલાઓ છોછ અનુભવી રહી છે. પિતૃ માસ કહેવાતા ચૈત્ર મહિનામાં તો સત્તાધીશોએ આ સુલભ શૌચાલયનો લાભ ઉમટતા લાખો શ્રદ્ધાળુઓને ન આપી શક્યા. ત્યારે આગામી દિવસોમાં પવિત્ર અધિક પુરુષોત્તમ માસ તેમજ પરંપરાગત રીતે ઉજવાતા ગંગા દશહરાના મહોત્સવનો પ્રારંભ થશે. જ્યારે રોજ બેરોજ સેંકડો શ્રદ્ધાળુઓ નર્મદા સ્નાન અને ગંગા દશહરા મહોત્સવની દિવ્ય આરતીનો લાભ લેવા પધારશે. ત્યારે સત્તાધીશો અંદરોઅંદરની માંગ ગાંઠ ઉકેલી સ્તવરે સુલભ શૌચાલયની સુવિધા કાર્યરત કરાવે તેવું જરૂરી બન્યું છે. રિપોર્ટર કિંજલ ભટ્ટ, ચાંદોદ.